આજે રિદ્ધિનું કોઈ કામમાં મન નહોતું લાગી રહ્યું. તેને રહી રહીને પોતાની બીમાર વૃદ્ધ માની ચિંતા થઈ રહી હતી. પોતાની મમ્મીના હાલચાલ જાણવા માટે સવારથી ખબરની કેટલીય વાર તેણે પોતાના ભાઈને ફોન કરવાની કોશિશ કરી. રિંગ વાગી વાગીને બંધ થઈ જતી હતી, પરંતુ સામેથી કોઈ જવાબ દઈ રહ્યું નહોતું. હકીકતમાં થોડા સમય પહેલાં રિદ્ધિના ભાઈ, ભાભી અને મમ્મી વિદેશમાં જઈને વસી ગયા હતા. આમ તો 4 મહિના પહેલાં સુધી 65 વર્ષની ઉંમરમાં પણ તેની મમ્મી ચુસ્ત અને તંદુરસ્ત હતા. ઘરના કામમાં પણ વહુની પૂરી મદદ કરતા હતા. તે સમયે રિદ્ધિના પપ્પા પણ જીવિત હતા. તેમના ઘરમાં ખુશાલી જ ખુશાલી હતી. પરંતુ ખબર નહીં તેમની ખુશીઓને કોની નજર લાગી કે એક દિવસ અચાનક તેના પપ્પા સીડીઓથી લપસીને નીચે પડી ગયા અને આ દુર્ઘટનામાં તેમને એટલી ગંભીર ઈજા થઈ જેને તેમનું વૃદ્ધ શરીર સહન ન કરી શક્યું અને તેઓ સ્વર્ગ સિધાવી ગયા. અચાનક પતિના આ રીતે જતા રહેવાનું દુઃખ રિદ્ધિના મમ્મી સહન ના કરી શક્યા અને તેમને એક ઊંડો આઘાત લાગ્યો, જેના કારણે તેમની યાદશક્તિ જતી રહી. હવે તો હાલત એ હતી કે તેઓ પોતાના પરિવારના સદસ્યોને પણ ઓળખી શકતા નહોતા. ડૉક્ટર પાસે ઈલાજ કરાવવા છતાં તેની મમ્મીની હાલતમાં કોઈ સુધાર ન આવ્યો. આ વાતને હજી 3 મહિના જ વીત્યા હતા કે રિદ્ધિના ભાઈએ વિદેશમાં સેટલ થવાનો નિર્ણય લઈ લીધો. પરંતુ રિદ્ધિ નહોતી ઈચ્છતી કે તેની માં આવી હાલતમાં ક્યાંય જાય. પરંતુ તેના ભાઈ ભાભીએ કહ્યું કે વિદેશમાં ચિકિત્સા સુવિધાઓ વધારે સારી છે. ત્યાં તે લોકો સારામાં સારા ડૉક્ટર પાસે ઈલાજ કરાવડાવશે, જેનાથી મમ્મીની હાલતમાં જલ્દી સુધારો આવી જશે. હજી રિદ્ધિ આ બધું વિચારી રહી હતી કે તે જ સમયે ફોનની રિંગ વાગી. તેના ભાઈ સાગરનો ફોન હતો. રિદ્ધિએ જલ્દીથી ફોન ઉપાડ્યો અને ચિંતિત સ્વરમાં બોલી, "હેલો સાગર, કેમ છો તમે બધા? હું કેટલા દિવસોથી તને ફોન કરી રહી હતી, પરંતુ તે ફોન ઉપાડ્યો જ નહીં. બધું ઠીક તો છે ને?" "હા રિદ્ધિ, બધું બરાબર છે. વાત એમ હતી કે હું આજકાલ ઓફિસમાં કંઈક વધારે જ વ્યસ્ત રહું છું. શું કહું, 1 મિનિટનો પણ સમય નથી હોતો. રાત્રે પણ ઘરે મોડો જાઉં છું, એટલા માટે તારી સાથે વાત નહોતો કરી શકતો." "ભાઈ, મમ્મી ક્યાં છે? તેમની તબિયત વિશે વિચારીને મને ચિંતા થઈ રહી છે. જો તેઓ વાત ન પણ કરી શકે તો તું વિડીયો કોલ ઉપર તેમનો ચહેરો જ દેખાડી દે. મમ્મીનો ચહેરો જોઈને જ મારા મનને શાંતિ મળી જશે." "અરે રિદ્ધિ, ચહેરો શું કામે જોવો? હું તારી મમ્મી સાથે વાત જ કરાવી દઉં છું. અહીં અમે લોકો મમ્મીનો ઈલાજ ખૂબ જ સારા ડૉક્ટર પાસે કરાવી રહ્યા છીએ. તને ખબર છે રિદ્ધિ, અહીં આવીને તેમની તબિયતમાં ઘણો સુધારો થઈ ગયો છે. હવે તો તેમને બધું યાદ આવવા લાગ્યું છે. હું તારી હમણાં જ તેમની સાથે વાત કરાવડાવું. લ્યો મમ્મી, તમારી દીકરી રિદ્ધિનો ફોન છે." "હલો રિદ્ધિ, તું કેમ છે બેટા?" આટલા સમય પછી પોતાની મમ્મીના મોઢે પોતાનું નામ સાંભળીને રિદ્ધિ ખૂબ જ ખુશ થઈ ગઈ. તેની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા. પછી બોલી, "અમે બધા તો બરાબર છીએ મમ્મી. તમે કેમ છો? ઘણો સમય થઈ ગયો હતો, તમારી સાથે વાત નહોતી થઈ શકી. દવાઓ તો સમય પર લ્યો છો ને તમે?" "બેટા, હું બિલકુલ ઠીક છું. તારા ભાઈ ભાભી મારું ખૂબ જ ધ્યાન રાખે છે. તું મારી ચિંતા ન કર. ડૉક્ટરે મને પાર્કમાં ચાલવા જવાની સલાહ આપી છે. હવે મારો પાર્કમાં જવાનો સમય થઈ રહ્યો છે. હું તારી સાથે પછી વાત કરીશ." "ઠીક છે મમ્મી, ધ્યાન રાખજો." એવું કહેતા રિદ્ધિએ ફોન મૂકી દીધો. તે જ સમયે રિદ્ધિનો પતિ રાજન ઓફિસેથી ઘરે આવ્યો અને રિદ્ધિને જોઈને બોલ્યો, "શું વાત છે? આજ તો મારી ધર્મપત્નીનો ચહેરો એકદમ ખીલેલો લાગી રહ્યો છે. લાગે છે કે આજે મમ્મી સાથે વાત થઈ ગઈ છે. અરે, તમે આવી ગયા?" "હા, હું આજે ખૂબ જ ખુશ છું. તમે તો જાણો જ છો કે જ્યારથી પપ્પા આપણને છોડીને ગયા છે ત્યારથી મમ્મીની યાદશક્તિ જતી રહી હતી. તેમને તો મારું નામ પણ યાદ નહોતું. પરંતુ સાગરે વિદેશમાં મમ્મીનો ઈલાજ કોઈ સારા ડૉક્ટર પાસે કરાવડાવ્યો, એટલે હવે તેમની યાદશક્તિ પાછી આવી ગઈ છે. આજે તેમણે મને મારા નામથી બોલાવી. મને ખૂબ જ ખુશી થઈ રહી છે. જે હાલતમાં મમ્મી અહીંથી ગયા હતા, મને તો બસ તેમની ચિંતા જ લાગેલી રહેતી. આજે આટલા સમય પછી તેમની સાથે વાત કરીને ખૂબ જ સારું લાગ્યું." એટલું કહીને રિદ્ધિ રસોડામાં જઈને રાજન માટે ચા બનાવવા લાગી. પછી રાજને કહ્યું, "રિદ્ધિ, આવતા અઠવાડિયે તારો જન્મદિવસ છે અને હું વિચારી રહ્યો હતો કે આ વખતે મિત્રો અને સંબંધીઓની સાથે ખૂબ ધામધૂમથી ઉજવીએ અને એક જોરદાર પાર્ટી રાખીએ." એટલે રિદ્ધિ બોલી,
અરે નહીં રાજન, આ વખતે હું કંઈક બીજું જ વિચારી રહી છું. મને લાગે છે કે સગા સંબંધીઓ અને મિત્રો સાથે પાર્ટી કરવા કરતાં સારું રહેશે કે આપણે ભગવાનનો આભાર માનવા માટે મંદિરમાં જઈને દર્શન કરીએ અને જરૂરતમંદ લોકોમાં તેમની આવશ્યકતાનો સામાન વહેંચીએ, જેમ કે કપડાં, ભોજન વગેરે. આટલું કહેતા રિદ્ધિ ચા કપમાં નાખીને બહાર લઈ આવી. રિદ્ધિનો આઈડિયા રાજનને પણ ગમ્યો. તે બોલ્યો, આનાથી વધારે સારી વાત બીજી શું હોઈ શકે? પછી રિદ્ધિએ કહ્યું, આપણે આ વખતે વૃંદાવન જઈને કાનાજીના દર્શન કરીએ તો? મેં માનતા માની હતી કે મમ્મી ઠીક થઈ જશે તો આપણે ઠાકોરજીના દર્શન કરવા વૃંદાવન જઈશું. જેવી મારા હોમ મિનિસ્ટરની ઈચ્છા, રાજને માથું નમાવીને મસ્તી ભરેલા અંદાજમાં કહ્યું. એટલે રિદ્ધિ હસી પડી. વૃંદાવન જવાની વાત સાંભળતા જ તેમના બંને બાળકો પણ ખુશીથી ઉછળી પડ્યા. પછી રિદ્ધિ બોલી, તો ઠીક છે, આપણે કાલે જ બજાર જઈને ગરીબોમાં વહેંચવા માટે ખાવાનો સામાન લઈ આવીશું. એટલે રાજન બોલ્યો, ફક્ત ખાવાનો સામાન જ શું કામે? આટલી ઠંડી છે તો ગરીબોમાં વહેંચવા માટે સાલ પણ ખરીદી લઈશું. રિદ્ધિના જન્મદિવસે રિદ્ધિ અને રાજન પોતાના બાળકોની સાથે સવારે 10 વાગ્યે જ મંદિર પહોંચી ગયા. રિદ્ધિએ જોયું કે મંદિરની બહાર એક મોટું છાપરું બનેલું હતું, જ્યાં ખબર નહીં કેટલા બધા ગરીબ લોકોને આશ્રય મળેલો હતો, જેમાં વધારે પડતા લોકો વૃદ્ધ હતા. તેમના ચહેરાની કરચલીઓ અને લાચાર આંખો ઘણું બધું કહી રહી હતી. તેમની આવી દયનીય હાલત જોઈને રિદ્ધિને તેમના પર દયા આવી રહી હતી. રિદ્ધિ તે લોકો માટે પોતાના હાથે જમવાનું બનાવીને લઈ આવી હતી. ભૂખથી વ્યાકુળ હોવાના કારણે બધા લોકો ટોળું વળીને જમવાનું માંગવા લાગ્યા. એટલે રાજન બોલ્યો, અરે અરે, બધા લોકો લાઈનમાં બેસી જાઓ, બધાને જમવાનું મળશે. બધાને લાઈનમાં બેસાડીને રિદ્ધિએ ભોજન આપવાનું શરૂ કર્યું અને રાજન પોતાના બંને બાળકો સાથે બધાને સાલ વહેંચવા લાગ્યો. ભોજન મળતાં જ તે લોકો જલ્દી જલ્દી જમવા લાગ્યા. જેવી રિદ્ધિ ભોજન વહેંચતા વહેંચતા આગળ પહોંચી તો લાઈનમાં બેઠેલા એક વૃદ્ધ મહિલાએ હાથ જોડીને તેને કહ્યું, બેટા, મને વધારે ભોજન ભલે ન આપજે, પરંતુ એક સાલ આપી દે, રાત્રે ખૂબ જ ઠંડી લાગે છે. એટલે રિદ્ધિ પાછળ વળી અને બોલી, કંઈ વાંધો નહીં માજી, હું હમણાં સાલ લઈને આવું છું. રિદ્ધિએ જોયું કે તે વૃદ્ધ મહિલા સરખી રીતે બેસી પણ નહોતા શકતા. કદાચ તેમને પગમાં કંઈક વાગ્યું હતું. સાલ લેવા માટે જેવી રિદ્ધિ જવા લાગી ત્યારે અચાનક તેની નજર તે અસહાય સ્ત્રીના ચહેરા પર પડી અને તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેની હેરાનીનું ઠેકાણું ના રહ્યું. તેના હાથમાંથી ભોજનનો થાળ છૂટીને નીચે પડી ગયો. આ જોઈને રાજન તેની પાસે આવ્યો અને બોલ્યો, શું થયું રિદ્ધિ, તું ઠીક તો છે ને? પરંતુ રિદ્ધિ તો સામે બેઠેલી મહિલા તરફ જોતા બસ જોર જોરથી રડતી રહી. પછી રાજન તે વૃદ્ધ મહિલા તરફ જોતા હેરાનીથી બોલ્યો, મમ્મી, તમે અહીં, અને એ પણ આવી હાલતમાં? પરંતુ તે વૃદ્ધ મહિલા અવાક રહીને ફક્ત રિદ્ધિને જોતી જ રહી. આ બધું જોઈને એક વૃદ્ધ વ્યક્તિ જે મંદિરની બહાર ફૂલ અને પ્રસાદ વહેંચતા હતા ત્યાં આવ્યા અને બોલ્યા, શું થયું દીકરી, શું તમે આ વૃદ્ધ મહિલાને ઓળખો છો? એટલે રિદ્ધિ ફફડાટ સાથે બોલી, હા, આ મારી માં છે, દમયંતીબેન. ત્યારે તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, દીકરી, લગભગ 1 મહિના પહેલાંની વાત છે. એક મહિલા આમને મંદિરની સીડીઓ પર બેસાડીને જતી રહી અને ત્યાર પછી તે ક્યારેય પણ આમને લેવા આવી નહીં. ત્યારથી આ બેન અહીં જ રહે છે. પરંતુ હું હેરાન છું કે આમને પોતાના જીવનની પાછલી વાતો પણ યાદ નથી, કે તેઓ ક્યાં રહેતા હતા, અહીં સુધી કે તેમને તો પોતાનું નામ પણ ખબર નથી. અને દીકરી, જો આ તમારી માતા છે તો પછી આમની આવી હાલત કઈ રીતે થઈ? એટલે રિદ્ધિ બોલી, મને તો કંઈ સમજાતું નથી, મારી મા તો બિલકુલ ઠીક થઈ ગઈ હતી. પછી રાજને કહ્યું, પરંતુ મમ્મીને તો તારો ભાઈ પોતાની સાથે વિદેશ લઈને ગયો હતો ને, અને 3-4 દિવસ પહેલાં જ મમ્મી સાથે તારી વાત પણ થઈ છે, તો પછી મમ્મી અહીં આવી હાલતમાં? આ કઈ રીતે સંભવ છે? એટલે રિદ્ધિએ કહ્યું, અને મમ્મીની તો યાદશક્તિ પણ પાછી આવી ગઈ હતી. ફોન પર તેમણે મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી હતી, પરંતુ અહીં તો મને ઓળખી પણ નથી રહ્યા. એટલે રાજન બોલ્યો, આમને તો કંઈ યાદ જ નથી કે તેઓ કંઈ કહે કે આખરે શું થયું હતું. ચલ રિદ્ધિ, આ બધું પછી જોઈશું, પહેલાં મમ્મીને આપણી સાથે ઘરે લઈ જઈએ. એવું કહેતા
રાજને દમયંતીબેનને ઊભા કરવામાં મદદ કરી અને તે લોકો કારમાં બેસાડીને તેમને પોતાના ઘરે લઈ આવ્યા. ઘરે પહોંચીને રિદ્ધિએ પોતાની માને નવડાવીને સાફ કપડાં પહેરાવ્યા અને પછી તેમને જમાડીને પલંગ પર આરામથી સુવડાવી દીધા. પરંતુ રિદ્ધિ અને રાજન હજી સુધી મૂંઝવણમાં હતા અને આ મૂંઝવણ દૂર કરવા માટે રિદ્ધિએ પોતાના ભાઈને ફોન કર્યો. હેલો સાગર, કેમ છો તમે બધા? તું વ્યસ્ત તો નથી ને? એટલે સાગર બોલ્યો, અરે નહીં, ઘરે જ છું. હમણાં જ નાસ્તો કર્યો. તારી ભાભી પારુલે ચટપટા આલુના પરોઠા બનાવ્યા હતા. ખાઈને મજા આવી ગઈ. અચ્છા સાગર, એક વખત મમ્મી સાથે વાત તો કરાવડાવ. એમાં શું છે કે છોકરાઓ નાની સાથે વાત કરવાની જીદ કરી રહ્યા હતા. બધી હકીકત જાણવાના ઉદ્દેશ્યથી રિદ્ધિએ કહ્યું. એટલે સાગર બોલ્યો, ઠીક છે રિદ્ધિ, ફોન આપું મમ્મીને. લો મમ્મી, રિદ્ધિનો ફોન છે. સામેથી એકદમ રિદ્ધિના મમ્મી જેવો જ અવાજ આવ્યો. રિદ્ધિ, બેટા હમણાં મારી તબિયત ઠીક નથી. માથામાં અતિશય દુખાવો થઈ રહ્યો છે. હું દવા ખાઈને સૂવા જઈ રહી છું. તારી સાથે પછી વાત કરીશ. તે અવાજ સાંભળીને તો રિદ્ધિનું માથું ફરવા લાગ્યું. આખરે આ થઈ શું રહ્યું છે? પછી થોડી વાર બાદ રિદ્ધિના ભાઈએ ફોન લઈને કહ્યું, એમાં શું છે ને રિદ્ધિ, મમ્મીને અહીં આવીને શરદી થઈ ગઈ છે. એટલા માટે થોડી સુસ્તી જેવું રહે છે. હું ફરીવાર ક્યારેક તારી વાત કરાવી દઈશ. પોતાની મમ્મી સાથે ફોન પર વાત કર્યા પછી રિદ્ધિ હેરાન રહી ગઈ કે આખરે એણે ફોન પર જે અવાજ સાંભળ્યો હતો તે કોનો હતો. હવે તો તે ખૂબ જ વધારે મૂંઝવણમાં પડી ગઈ. ફોન સ્પીકર પર હતો એટલે રાજને પણ બધી વાતો સાંભળી હતી. તે બોલ્યો, રિદ્ધિ, શું તને પાક્કો વિશ્વાસ છે કે આ તારી મમ્મી જ છે? ક્યાંક આપણે કોઈ બીજાને તારી મમ્મી સમજીને ઘરે નથી લઈ આવ્યા ને? એટલે રિદ્ધિ બોલી, તમે પણ કેવી વાતો કરી રહ્યા છો? દીકરી છું હું. શું હું એમને ના ઓળખું? છતાં પણ કોઈ શંકા જેવું છે તો હું એકવાર ચેક કરી લઉં. થોડા વર્ષો પહેલાં મમ્મીના એક પગનું ઓપરેશન થયું હતું અને તેમના પગમાં સળિયો નાખવામાં આવ્યો હતો. એનું નિશાન હજી સુધી તેમના પગ પર હોવું જોઈએ. એવું કહેતા રિદ્ધિ પોતાની મમ્મી પાસે ગઈ અને તેમના પગ પરથી સાડી હટાવી. નિશાન ત્યાં જ હતું. એટલે હવે તેને પાક્કો વિશ્વાસ થઈ ગયો હતો કે આ જ તેની માં છે. પરંતુ રાજન, અત્યાર સુધી સાગર મને કોનો અવાજ સંભળાવતો આવ્યો હતો? જરૂર કોઈ ખૂબ જ મોટું કાવતરું રચવામાં આવ્યું છે. પરંતુ આનો ખુલાસો થશે કઈ રીતે? એ લોકો તો વિદેશમાં છે અને મમ્મીને કંઈ યાદ નથી. એટલે રાજન બોલ્યો, રિદ્ધિ શાંત થઈ જા. સૌથી પહેલાં આપણે કોઈ સારા ડૉક્ટર પાસે મમ્મીનો ઈલાજ કરાવીએ. મમ્મીનું ઠીક થવું સૌથી વધારે જરૂરી છે. પછી રિદ્ધિ પોતાની મમ્મી પાસે આવી અને બોલી, મમ્મી, તમે મને કઈ રીતે ભૂલી શકો? પોતાની દીકરીમાં તો તમારો જીવ વસતો હતો ને? કંઈક તો યાદ કરો. કહેતા કહેતા રિદ્ધિ રડવા લાગી. પછી રિદ્ધિની માએ કહ્યું, દીકરી, મને કંઈ યાદ નથી કે તું કોણ છે, પરંતુ તું રડીશ નહીં. તું તો ભગવાનમાં વિશ્વાસ રાખે છે ને? જરૂરતમંદ લોકોનું ભલું કરે છે. ભગવાન તારી બધી જ મુશ્કેલીઓ દૂર કરી દેશે. ચિંતા ન કર. એવું કહેતા રિદ્ધિની મમ્મીએ તેના આંસુ સાફ કર્યા અને તેના માથા પર પ્રેમથી હાથ રાખ્યો. પોતાની મમ્મીનો સ્નેહ મેળવીને રિદ્ધિના મનને એક શાંતિ મળી. પરંતુ તેના ભાઈ ભાભીએ મમ્મી સાથે એવું કેમ કર્યું? આ વિચારીને જ તે અંદરને અંદર હેરાન થઈ રહી હતી. બીજા દિવસે રિદ્ધિ પોતાના પતિ રાજનની સાથે દમયંતીબેનને ડૉક્ટર પાસે લઈ ગઈ. તપાસ કર્યા પછી ડૉક્ટરે કહ્યું કે યાદશક્તિનું પાછું આવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ જો ઉચિત સમય પર દવાઓ આપવામાં આવે અને દર્દીને જૂની વાતો યાદ દેવડાવવામાં આવે તો કદાચ એવું સંભવ થઈ શકે છે. પરંતુ કંઈ પાક્કું ન કહી શકાય. આ સાંભળીને રિદ્ધિ થોડી ઉદાસ થઈ ગઈ. પાછા ઘરે પહોંચીને રિદ્ધિએ બધાને જમવાનું આપ્યું અને તેની મમ્મીને દવા આપી. પછી દમયંતીબેન સૂઈ ગયા તો રિદ્ધિએ રાજનને કહ્યું, આજથી પહેલાં મેં પોતાની જાતને ક્યારેય આટલી લાચાર મહેસૂસ નહોતી કરી. આટલા દિવસો સુધી ભાઈ આપણને ખોટું બોલતો રહ્યો, મને બેવકૂફ બનાવતો રહ્યો અને આપણે એમ જ સમજી રહ્યા હતા કે મમ્મી ત્યાં ભાઈની સાથે ખૂબ જ આરામથી રહે છે. મારા દિમાગમાં એકવાર પણ આ વાત ન આવી કે જેટલી વાર પણ મેં ભાઈને વિડીયો કોલ પર મમ્મી સાથે વાત કરાવવા માટે કહ્યું તો ભાઈએ દરેક વખતે કોઈને કોઈ બહાનું બનાવીને તે વાતને જવા દીધી. બીજું તો ઠીક, મમ્મી સાથે વાત કરીને જે લાગણીનો મને પહેલાં અનુભવ થતો હતો તે લાગણી તેમના અવાજમાં બિલકુલ હતી નહીં. ઉલટાનું તે તો હંમેશા મને ટાળવાની કોશિશ કરતા હતા
અને મને લાગ્યું કે તબિયત ઠીક ન હોવાના કારણે મમ્મી મારી સાથે વાત નથી કરી શકતા. આટલું કહેતાં કહેતાં રિદ્ધિનો અવાજ રૂંધાઈ ગયો. એટલે રાજન બોલ્યો, રિદ્ધિ, આ સમય બેસીને આંસુ વહાવવાનો નહીં, પરંતુ કોઈ મોટું પગલું ભરવાનો છે. હા રાજન, મારી માના ગુનેગારોને હું જરાય નહીં છોડું. હવે હું તેમની જ રીતે તેમને પાઠ ભણાવીશ. પરંતુ ભાઈ, એટલી સરળતાથી બધી હકીકત નહીં જણાવે. અને જો તેને એ ખબર પડી ગઈ કે મમ્મી મારી પાસે છે તો તેઓ અહીં પાછા પણ નહીં આવે. એટલે આપણે પહેલાં તેમને અહીં બોલાવવાની કંઈક યુક્તિ વિચારવી પડશે. કોઈ એવો પ્લાન બનાવવો પડશે જેનાથી ભાઈ ભાભી જાતે જ અહીં દોડતા આવે. એટલે રાજન બોલ્યો, રિદ્ધિ, જ્યાં સુધી હું તારા ભાઈને ઓળખું છું, બસ એક જ વસ્તુ છે જે એને વિદેશથી અહીં આવવા પર મજબૂર કરી શકે છે, અને તે છે રૂપિયા. તારા ભાઈની હરકતોથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે તેને ફક્ત રૂપિયાથી જ પ્રેમ છે. તું પોતાના ભાઈને કહે કે કાલે આપણા ઘરે એક લેટર આવ્યો છે જેમાં લખ્યું છે કે મમ્મીની પૂરા 80 લાખ રૂપિયાની પોલિસી મેચ્યોર થઈ છે, પરંતુ રૂપિયા મેળવવા માટે મમ્મીનું અહીં આવવું જરૂરી છે. મમ્મીની સાઇન કર્યા પછી જ તે રૂપિયા તેમના એકાઉન્ટમાં આવી શકશે. પરંતુ રિદ્ધિ, ધ્યાન રાખજે, તેને કોઈ પણ વાતની શંકા ન થાય. અને તેને એ પણ કહેજે કે એક વખત મમ્મીને પૂછે કે શું તેમણે કોઈ એવી પોલિસી કરાવી હતી જેનાથી 80 લાખ રૂપિયા મળવાના હતા અને તેમાં આપણા ઘરનું એડ્રેસ આપ્યું હતું. વાત કરે એ દરમિયાન તારા ભાઈને જરાય શંકા ન થવી જોઈએ કે મમ્મી આપણી પાસે છે. રાજને કહ્યું. એટલે રિદ્ધિ બોલી, પ્લાન તો સારો છે. તો ઠીક છે, હું કાલે સવારે જ ભાઈને ફોન કરીને વાત કરીશ. બીજા દિવસે બધું કામ પતાવ્યા પછી રિદ્ધિએ પોતાના ભાઈ સાગરને ફોન કર્યો. સાગરના ફોન ઉપાડતા જ રિદ્ધિ બોલી, ભાઈ, જરા મમ્મી સાથે વાત કરાવતો, ખૂબ જ જરૂરી કામ છે. આ સાંભળીને સાગર બોલ્યો, રિદ્ધિ, તું બસ 2 મિનિટ મોડી પડી. હમણાં જ મમ્મી બહાર નીકળ્યા છે. એમાં એવું છે ને કે ડૉક્ટરે તેમને સવારમાં તાજી હવામાં ચાલવાનું કહ્યું છે. એટલા માટે પારુલ તેમને લઈને પાર્કમાં ગઈ છે. પરંતુ રિદ્ધિ, એવું કયું જરૂરી કામ છે? મને કહી દે. જ્યારે મમ્મી આવશે તો હું મમ્મીને કહી દઈશ. એટલે રિદ્ધિએ પોતાના ભાઈને તે જ વાત કહી જે રાજને તેને કહી હતી. આટલું સાંભળતા જ સાગરની આંખોમાં રૂપિયાના થપ્પીના ફોટા નાચવા લાગ્યા. અને પછી બોલ્યો, રિદ્ધિ, તને તો મમ્મીની હાલત વિશે ખબર છે. આટલી લાંબી મુસાફરી કરવી તેમના માટે ઠીક નહીં થાય. જો હું આવી જાઉં તો ચાલશે? એટલે રિદ્ધિએ કહ્યું, પરંતુ ભાઈ, જ્યારે પોલિસી મમ્મીના નામ પર છે તો સાઇન પણ તેમની જ જોઈશે ને. છતાં પણ હું એક વખત વાત કરીને જોઉં છું. કદાચ તારા આવવાથી ચાલી જતું હોય તો. કેમ કે નોમિનીમાં મમ્મીએ તારું જ નામ લખ્યું છે. એવું કહીને રિદ્ધિએ ફોન મૂકી દીધો. બીજા દિવસે રિદ્ધિએ સાગરને ફોન કર્યો તો બોલી, ભાઈ, શું તે મમ્મી સાથે પોલિસી વિશે વાત કરી? શું તેમણે મારા ઘરનું એડ્રેસ આપ્યું હતું? એટલે સાગર હડબડાઈને બોલ્યો, હા રિદ્ધિ, મેં પૂછ્યું હતું મમ્મીને. તેમણે કહ્યું કે આ પોલિસી પપ્પાએ કરાવડાવી હતી, જેથી તેઓ પોતાના દીકરાના ભવિષ્ય માટે રૂપિયા ભેગા કરી શકે. પોતાના ભાઈને સતત ખોટું બોલતા જોઈને રિદ્ધિ હેરાન રહી ગઈ અને પછી બોલી, ઠીક છે ભાઈ, મેં તપાસ કરાવડાવી છે. તારા આવવાથી પણ કામ ચાલી જશે. મમ્મીનું આવવું જરૂરી નથી. એટલે સાગર બોલ્યો, ઠીક છે, હું ટિકિટ કરાવડાવું છું અને જલ્દીથી જલ્દી પહોંચવાની કોશિશ કરીશ. સાગર, તું એકલો શું કામે? સાથે ભાભીને પણ લઈ આવજે, રિદ્ધિએ કહ્યું. તો સાગર બોલ્યો, હા, આમ તો ઘણા દિવસો થઈ ગયા તારી ભાભીને પોતાના પિયર ગયે. ત્યાં આવીને તે પણ પોતાના પિયરવાળાઓને મળી લેશે. આમ પણ અહીં મમ્મીનું ધ્યાન રાખવા માટે ફૂલ ટાઈમ આયાબેન છે. તે મમ્મીનું સારી રીતે ધ્યાન રાખે છે. આ વાતો સાંભળીને રિદ્ધિ વિચારવા લાગી કે કેવી રીતે તેનો ભાઈ આટલી સફાઈથી ખોટું બોલતો જતો હતો. પરંતુ મેં પણ નિશ્ચય કરી લીધો છે કે ભાઈના દરેક દુષ્કર્મનો જડબાતોડ જવાબ આપીશ. મમ્મીની યાદશક્તિ પાછી લાવવા માટે તેણે પોતાની મમ્મીને એક ફોટો આલ્બમ દેખાડ્યો, જેમાં તેના આખા પરિવારના ફોટા હતા. પરંતુ દમયંતીબેન તે ફોટાઓને કોઈ અજાણી વ્યક્તિની જેમ જોઈ રહ્યા હતા. તેઓ કોઈને ઓળખી શકતા નહોતા. પરંતુ જેવો જ તેમણે પોતાની વહુનો ફોટો જોયો તો તેઓ કંઈક અસહજ થઈ ગયા. આને મારાથી દૂર લઈ જા, એવું કહેતા ગુસ્સા અને ડરના મિશ્રિત ભાવ તેમના ચહેરા પર આવી ગયા અને તેમણે આલ્બમ ઉપાડીને ફેંકી દીધો.
રિદ્ધિ સમજી નહોતી શકતી કે આખરે તેની મમ્મી આવો વ્યવહાર કેમ કરી રહી હતી. રોજ સાંજના સમયે રિદ્ધિ તેમને ઘરની પાસેના જ એક પાર્કમાં લઈ જતી હતી. ત્યાં જ એક બેન્ચ પર બેસીને રિદ્ધિ પોતાની મમ્મીને જૂની વાતો યાદ અપાવવાની કોશિશ કરતી રહેતી, પરંતુ મમ્મીની તબિયતમાં કંઈ ખાસ સુધાર નહોતો આવી રહ્યો. પછી એક દિવસ રિદ્ધિએ નક્કી કર્યું કે તે પોતાની મમ્મીને તેમના એ જ મકાનમાં લઈ જશે જ્યાં તેઓ હંમેશા રહેતા હતા. કદાચ ત્યાં જઈને મમ્મીની હાલતમાં કંઈક સુધાર આવી જાય. જ્યારે રિદ્ધિ પોતાની મમ્મીને લઈને તેમના ઘરે પહોંચી અને ગેટ ખોલવા ગઈ તો ગેટ અંદરથી બંધ હતો. ત્યારે ત્યાં એક વૃદ્ધ મહિલા આવ્યા અને બોલ્યા, "અરે દમયંતી, કેમ છે? ઘણા દિવસો પછી તારી સાથે મુલાકાત થઈ." તે વૃદ્ધ મહિલા દમયંતીબેનની પડોસણ રમીલાબેન હતા. "નમસ્તે આંટી, કેમ છો તમે?" રિદ્ધિએ કહ્યું. એટલે રમીલાબેન બોલ્યા, "હું બરાબર છું બેટા, તું કેમ છે? અને અહીં ક્યારે આવી?" "બસ આંટી, થોડા દિવસો પહેલાં જ મારા પતિનું ટ્રાન્સફર આ શહેરમાં થયું છે." પછી તેની મમ્મી તરફ જોઈને રમીલાબેને કહ્યું, "પરંતુ બેટા, તારી મમ્મી મને કંઈક ઠીક નથી લાગી રહી." "શું કહું આંટી, જ્યારથી પપ્પા અમને છોડીને જતા રહ્યા છે ત્યારથી મમ્મીની આ જ હાલત છે. ભાઈએ પણ મમ્મીનો ઘણો ઈલાજ કરાવ્યો, પરંતુ મમ્મીની હાલત એમની એમ રહી." "અરે બેટા, તું ઈલાજની વાત કરે છે? તારા ભાઈ ભાભી તો તારા માતા પિતા સાથે ક્યારેય સીધા મોઢે વાત પણ નહોતા કરતા. ઘણી વખત તારી મમ્મી મારી પાસે આવીને પોતાના દુખડા રોતી હતી. મેં એને ઘણી વખત કહ્યું કે એક વખત આ વિશે પોતાની દીકરીને જાણ કર, પરંતુ તે તને પરેશાન કરવા નહોતી માગતી એટલે ચૂપ રહી. તને ખબર છે બેટા, જ્યારે તારા પપ્પા જીવતા હતા ત્યારે ઘણી વખત આ ઘરમાંથી લડાઈ ઝઘડાના અવાજો આવતા રહેતા. જે દિવસે તારા પપ્પાનું મૃત્યુ થયું તે દિવસે પણ ઘરમાં ખૂબ લડાઈ ઝઘડો થયો હતો. અને તારા પપ્પાના ગયા પછી જ્યારે દમયંતીની આ હાલત થઈ ગઈ ત્યારે પણ તારી મમ્મીને એકલી મૂકીને ઘરને તાળું મારીને તારા ભાઈ અને ભાભી 4-5 દિવસ માટે ફરવા નીકળી ગયા હતા અને ઘરની ચાવી મારી પાસે રાખી ગયા હતા. આટલા દિવસો તે ખાધા પીધા વગર કેવી રીતે રહેશે એ વાતની તારા ભાઈ ભાભીએ જરાય ચિંતા કરી નહોતી. ચાવી મારી પાસે હતી એટલે હું જઈને તારી મમ્મીને જમવાનું આપતી હતી. તને શું લાગે છે કે તારા આવા ભાઈ ભાભીએ તારી મમ્મીનો ઈલાજ કરાવ્યો હશે?" કહેતા કહેતા રમીલાબેનનો અવાજ પણ રૂંધાઈ ગયો. આ બધી વાતો સાંભળીને રિદ્ધિના દુઃખનું કોઈ ઠેકાણું ન રહ્યું અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રમીલાબેને એના આંસુ લૂછ્યા અને તેને પોતાના ઘરની અંદર આવવા માટે કહ્યું. એટલે રિદ્ધિ પોતાને સંભાળતા બોલી, "ના આંટી, હું મમ્મીને તેમના પોતાના ઘરમાં લઈને આવી હતી જેથી તેમને કંઈક જૂની વાતો યાદ અપાવડાવી શકું." એટલે રમીલાબેન બોલ્યા, "બેટા, હવે આ ઘર તારી મમ્મીનું રહ્યું જ ક્યાં છે? આ ઘર તો વિદેશ જવાથી પહેલાં તારા ભાઈ અને ભાભીએ વહેંચી નાખ્યું હતું." આ સાંભળીને રિદ્ધિએ હેરાની ભર્યા સ્વરમાં કહ્યું, "ભાઈએ આ મકાન વેચી નાખ્યું અને મને ખબર પણ નથી? પરંતુ પપ્પાના ગયા પછી મમ્મી આ મકાનની માલકીન હતી, તો ભાઈ આને કઈ રીતે વેચી શકે?" એટલે રમીલાબેન બોલ્યા, "અરે બેટા, તારી મમ્મીની એવી હાલત ક્યાં હતી કે કોઈ વાતનો વિરોધ કરી શકે? પરંતુ બેટા, એ તો દમયંતીને પણ પોતાની સાથે જ લઈને ગયા હતા ને, તો પછી આ અહીં કઈ રીતે?" રમીલાબેને પૂછ્યું તો રિદ્ધિએ રડતા રડતા તેમને બધી વાત જણાવી કે તેને તેની માં કઈ હાલતમાં મળી અને તેના પછી શું શું થયું. સાગરના કારનામા સાંભળીને રમીલાબેન આશ્ચર્યચકિત રહી ગયા. પછી રિદ્ધિ બોલી, "મારી મમ્મી અને પપ્પાના એક એક આંસુનો બદલો હું તેમના ગુનેગારો પાસેથી જરૂર લઈશ." એટલે રમીલાબેન બોલ્યા, "બેટા, ક્યારેક કોઈ કામમાં અમારી કોઈ મદદ જોઈએ તો સંકોચ વગર કહી દેજે. કેટલી જિંદાદિલ હતી મારી બહેનપણી દમયંતી, અને બિચારી ઉપર ખબર નહીં એવું શું થયું કે એની આવી હાલત થઈ ગઈ." દુઃખી મનથી રિદ્ધિ પોતાની મમ્મીને લઈને ઘરે પાછી આવી ગઈ. થોડા દિવસો વીત્યા તો રિદ્ધિનો ભાઈ સાગર પણ પોતાની પત્ની સાથે ભારત પહોંચી ગયો. તેમના રિદ્ધિના ઘરે પહોંચવાથી પહેલાં જ રિદ્ધિએ પોતાની મમ્મીને એક રૂમમાં સંતાડી દીધી હતી. જ્યારે ભાઈ ભાભી ઘરે પહોંચ્યા તો રિદ્ધિ અને રાજન એવો વ્યવહાર કરી રહ્યા હતા કે જાણે તેમને કંઈ ખબર જ ન હોય. હજી 5 મિનિટ પણ નહોતી થઈ કે સાગર બોલ્યો, "રિદ્ધિ, પેપર્સ ઉપર સાઇન કરવા ક્યારે જવું છે?" એટલે રાજને કહ્યું, "અરે સાગર, તમે લોકો હમણાં જ તો આવ્યા છો. આ બધું કામ પણ થઈ જશે. એટલી પણ શું ઉતાવળ છે?"
કોઈ પરેશાની છે શું? પછી રિદ્ધિએ કહ્યું, હા ભાઈ, જરાક થોડીવાર બેસીને ચા નાસ્તો તો કરી લો. એટલે સાગર બોલ્યો, અરે નહીં નહીં, ત્યાં મમ્મી એકલા છે અને મને તેમની ચિંતા થઈ રહી છે. હવે જેટલી સારી રીતે અમે તેમની સાર સંભાળ કરી શકીએ, આયાબેન તો નહીં કરે ને. અમે પોતાના માટે ચિંતિત નથી, બસ મમ્મીના કારણે ઉતાવળ કરી રહ્યા છીએ. પછી તેની પત્ની પારુલ બોલી, હા દીદી, તમારા ભાઈને તો મમ્મીની એટલી ચિંતા છે કે તેમના ખાવા પીવાથી લઈને દવાઓ સુધીનું બધું જ ધ્યાન પોતે જ રાખે છે. એટલા માટે તેમણે કાલ સવારની ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી લીધી છે પાછા જવા માટે. તે જ સમયે રિદ્ધિ બોલી, હા ભાઈ, મમ્મીની ચિંતા થવી તો વ્યાજબી છે. એક કામ કર, મમ્મીને ફોન કરી લે અથવા તો વિડીયો કોલ જ કરી લે. તેમની સાથે વાત પણ થઈ જશે અને ખબર પણ પડી જશે કે તેઓ ઠીકઠાક છે કે નહીં. એટલે સાગર હડબડાઈને બોલ્યો, અરે નહીં નહીં, આમ પણ મમ્મીની તબિયત ઠીક નથી રહેતી અને આ સમયે તે જમીને સૂઈ ગયા હશે. થોડીવાર પહેલાં જ મેં આયાબેન સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે મમ્મી અત્યારે સૂતા છે, તો પછી એમને ડિસ્ટર્બ શું કામે કરવા? હું પછી વાત કરાવી દઈશ. એટલે રિદ્ધિ બોલી, સાચે કેટલી ચિંતા છે તને મમ્મીની. ચલો, તારી આ ચિંતા તો હું જ દૂર કરી નાખું. તમે લોકો ભલે ના મળાવો, પણ હું તમને મમ્મી સાથે મળાવી દઉં છું. આટલું સાંભળતા જ સાગર અને તેની પત્ની હેરાનીથી ક્યારેક રિદ્ધિ તરફ જોતા તો ક્યારેક એકબીજા તરફ. તે જ સમયે રાજન દમયંતીબેનને રૂમની બહાર લઈ આવ્યો. તેમને પોતાની સામે જોતાં જ સાગર અને પારુલની આંખો ફાટેલી રહી ગઈ. તેમને પરસેવો વળવા લાગ્યો. એટલે રિદ્ધિ બોલી, અરે શું થઈ ગયું ભાઈ? તમે બંને આટલા ચોંકી કેમ ગયા? તમને બંનેને શું લાગ્યું હતું કે આટલો મોટો કાંડ કર્યા પછી પણ તમે લોકો સહેલાઈથી બચી જશો? અરે ભાઈ, મમ્મીની કોઈ પોલિસી હતી જ નહીં. તે તો ફક્ત એક બહાનું હતું તમને બંનેને અહીં બોલાવવાનું. અને જુઓ, તમે લોકો પૈસાની લાલચમાં અહીં સુધી આવી પણ ગયા. અને શું કામ ન આવત? રૂપિયાની લાલચમાં તો પોતાના મા બાપનું જીવવું પણ હરામ કરી નાખ્યું હતું. તો પછી વિદેશથી અહીં આવવું તો ઘણી નાની વાત હતી, નહીં સાગર? અને આમ પણ મમ્મીએ મને તમારા બંનેની હકીકત પહેલાં જ જણાવી દીધી હતી અને હવે તમે બંને વિદેશ નહીં જેલમાં જશો. રિદ્ધિએ ઊંચા અવાજમાં કહ્યું. એટલે સાગર ગભરાઈને બોલ્યો, શું શું કહ્યું તે? મમ્મીએ તને અમારી હકીકત જણાવી, પરંતુ મમ્મી આ બધું તને કઈ રીતે કહી શકે? મમ્મી, શું તમને બધું યાદ આવી ગયું છે? એટલે રિદ્ધિએ કહ્યું, અચ્છા, તો એનો મતલબ એ છે કે તું માને છે કે આ આપણી મમ્મી છે. તો પછી હવે એ વાતનો પણ ખુલાસો કરી જ દે કે તે પોતાની જ માને આવી હાલતમાં મરવા માટે શું કામે મૂકી દીધી? શું તને મમ્મી ઉપર જરાય દયા ન આવી? આટલું સાંભળતા જ સાગરની નજરો નીચે ઝૂકી ગઈ. પછી રિદ્ધિ કડકતા સ્વરમાં બોલી, ભાઈ સાચું સાચું કહે, જેની સાથે આજ સુધી તું મારી વાત કરાવતો હતો એ મહિલા કોણ હતી, જેનો અવાજ બિલકુલ મમ્મી જેવો જ હતો? મારી પાસે તમારા બંને વિરુદ્ધ કંઈક એવા પુરાવા છે જેનાથી હું તમને બંનેને જેલની હવા ખવડાવી શકું. પછી તમે વિદેશ જવું તો દૂર, એરપોર્ટ સુધી પણ નહીં પહોંચી શકો. પરંતુ જો હકીકત જણાવી દીધી તો કદાચ હું તમને માફ કરી દઉં. એટલે સાગરે કહ્યું, હું હંમેશાથી વિદેશમાં જઈને રહેવા માગતો હતો અને આ વિશે મેં પપ્પાને વાત કરી અને તેમને મકાન વેચવાનું કહ્યું, જેથી હું વિદેશ જવા માટે રૂપિયા ભેગા કરી શકું. તો પપ્પાએ સાફ શબ્દોમાં ના પાડી દીધી અને જ્યારે પપ્પાનું અવસાન થયું તો તેના પછી મમ્મીની યાદશક્તિ પણ જતી રહી અને અમે આ જ વાતનો ફાયદો ઉપાડ્યો. વિદેશ જવા માટે મેં મકાન વેચવાનું નક્કી કર્યું. મમ્મીની વધતી ઉંમર અને બીમારીના કારણે તેમને સાચવવા અમારું કામ નહોતું. એટલા માટે મકાનના કાગળિયા પર તેમની પાસેથી સહી કરાવ્યા પછી અમે મકાન વેચી નાખ્યું અને વિદેશ જવાથી પહેલાં મમ્મીને એક મંદિરની બહાર મૂકી આવ્યા. એટલે રિદ્ધિ બોલી, આટલું બધું કરતાં તમને લોકોને જરાય પણ શરમ ન આવી? અરે આ આપણી માં છે, જેને તમે અનાથની જેમ રસ્તા પર મરવા માટે મૂકી દીધી. જો આવી રીતે ચાલતું રહેત તો એક દિવસ તે પણ આ દુનિયા છોડીને જતી રહેત અને તમે તો અમને એમ જ જણાવત ને કે મેં મમ્મીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે. શરમ આવે છે મને તને પોતાનો ભાઈ કહેતા પણ. અને હવે એ કહે કે આટલા દિવસોથી મમ્મીના અવાજમાં મારી સાથે કોણ વાત કરતું હતું? એટલે સાગરે કહ્યું, મારા મોબાઈલમાં
મમ્મી દ્વારા ગાવામાં આવેલું એક ભજન રેકોર્ડ કરેલું હતું. એ જ અવાજનું સેમ્પલ લઈને મેં એક એપની મદદથી આ બધું કર્યું હતું, જેથી તને કોઈ પણ જાતની શંકા ન થાય. પછી રિદ્ધિ બોલી, મને માફ કરી દેજે સાગર, હવે તો હું તમને બંનેને ક્યારે પણ પાછા નહીં જવા દઉં, કેમ કે પોલીસ અહીં પહોંચી ગઈ છે અને હવે તમે બંને પોતાની સાચી જગ્યાએ એટલે કે જેલમાં જશો. આટલું સાંભળતા જ સાગર અને પારુલે એકબીજાને ત્યાંથી ભાગવાનો ઈશારો કર્યો. ભાગવા માટે જેવા જ તે લોકો સીડીઓ ઉતરવા લાગ્યા, એ જ સમયે પારુલનો પગ લપસ્યો અને તે સીડીઓથી નીચે પડી ગઈ. તેને ગંભીર ઈજા આવી હતી, જેના કારણે તે ઊભી નહોતી થઈ શકતી. પીડાના કારણે તે રાડો પાડવા લાગી. ત્યારે જ સામે જોયું તો પોલીસ ઊભા હતા. પોતાના ભાઈ ભાભી સાથે વાત કરતા રિદ્ધિએ મોબાઈલમાં બધી વાતો રેકોર્ડ કરી લીધી હતી. બધું જ જણાવતા જ્યારે રિદ્ધિ પોલીસના હાથમાં તે મોબાઈલ દેવા ગઈ, ત્યારે જ તેની મમ્મીએ પારુલ તરફ ઈશારો કરતા જોરથી રાડ પાડી, આ જ છે એ, આ જ છે મારા પતિની કાતિલ. રિદ્ધિ, આણે જ તારા પપ્પાને સીડીઓથી નીચે ધક્કો માર્યો હતો, જેના કારણે તારા પપ્પાનો જીવ જતો રહ્યો. આ જ સ્ત્રીએ મારો હસતો રમતો પરિવાર ઉજાડી નાખ્યો. કહેતા કહેતા દમયંતીબેન રડવા લાગ્યા. પોતાના મમ્મીની આ વાત સાંભળીને રિદ્ધિ સ્તબ્ધ રહી ગઈ. મમ્મી, આ તમે શું કહી રહ્યા છો? શું પપ્પાને ભાભીએ માર્યા હતા? હા બેટા, તું નથી જાણતી કે તારા ભાઈ ભાભીએ અમારું જીવવું દુશ્વાર કરી નાખ્યું હતું. આ લોકો બધી સંપત્તિ હડપીને વિદેશ જવા માગતા હતા, પરંતુ તારા પપ્પા જાણતા હતા કે એક વખત બધું જ તેમના નામ પર કરી દીધું તો આ લોકો અમને રસ્તા પર લઈ આવશે. તારા પપ્પાને પોતાના રસ્તામાંથી હટાવવા માટે તારી ભાભીએ તેમને હંમેશા માટે મોતની નીંદર સુવડાવી દીધા. આટલું સાંભળીને રિદ્ધિ અને રાજનની આંખો ફાટેલી રહી ગઈ કે આખરે પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈ આટલું નીચ કર્મ કઈ રીતે કરી શકે. પછી દમયંતીબેન બોલ્યા, પરંતુ ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો. આ જુલમી સ્ત્રીએ પોતાના સસરાને સીડીઓ પરથી ધક્કો માર્યો હતો અને જુઓ, આજે આ પોતે સીડીઓ પરથી પડીને ઈજાગ્રસ્ત થઈને પીડાના કારણે રાડો પાડી રહી છે. ઇન્સ્પેક્ટર સાહેબ, આ લોકોને સખતથી સખત સજા અપાવડાવજો. ત્યારે સાગર પોતાની મમ્મીના પગ પકડીને બોલ્યો, મને માફ કરી દો મમ્મી, હું ખૂબ જ મુશ્કેલીથી વિદેશમાં સેટલ થઈ શક્યો છું. બધું બરબાદ થઈ જશે. તે સમયે દમયંતીબેને તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી અને બોલ્યા, તમારા ગુનાહોની કોઈ માફી છે જ નહીં. તમે જે કંઈ પણ કર્યું છે તેની સજા તો તમને મળીને રહેશે. પોલીસે સાગરને એરેસ્ટ કરી લીધો અને પારુલને એરેસ્ટ કરતા પોલીસની દેખરેખમાં હોસ્પિટલમાં ઈલાજ માટે મોકલવામાં આવી. પછી રિદ્ધિ પોતાની મમ્મીને ગળે લગાડતા બોલી, મમ્મી, તમને બધું યાદ આવી ગયું? એટલે દમયંતીબેન બોલ્યા, હા બેટા, પારુલને સીડીઓ પરથી પડતા જોઈને મને ફરી વખત તે જ નજારો યાદ આવી ગયો જ્યારે તેણે તારા પપ્પાને સીડી પરથી ધક્કો માર્યો હતો, અને તે સાથે જ બધી પાછળની વાતો પણ યાદ આવી ગઈ. એટલે રિદ્ધિ હસીને બોલી, મમ્મી, હવે ખુશીઓ મનાવવાના દિવસો આવી ગયા છે, તો ભૂલી જાઓ જૂની બધી વાતોને. રિદ્ધિની વાત સાંભળીને તેના બંને બાળકો બોલ્યા, અરે મમ્મી, હમણાં જ તો નાની માને બધું યાદ આવ્યું છે અને તમે કહો છો કે ભૂલી જાઓ. બાળકોની વાત સાંભળીને રિદ્ધિ પોતાના કપાળ પર હાથ રાખતા બોલી, અરે મારો મતલબ છે કે જૂની કડવી યાદોને ભૂલી જાઓ. આ વાત પર તે બધા હસી પડ્યા. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.